નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. આજે શિવરાત્રીના મેળાની બેઠકમાં સાંસદ, ધારાસભ્ય અને ભૂતનાથ મહંતની ગેરહાજરી ટોક ઓફ ધી ટાઉન બની. તેવા મહાશિવરાત્રીના મેળાની બેઠકમાં જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને સાથે જ ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરીની ગેરહાજરી સૂચક રહી હતી. જૂનાગઢ મનપાની નવી બોડીની નિયુક્તિનું પ્રથમ જનરલ બોર્ડ શિવરાત્રીના મેળા બાદ જ બોલાવવામાં લોકોની માંગ ઉઠી છે. લોકોનું માનવું એવું છે કે નવી બોડીની નિયુક્તિ માટેનું પ્રથમ બોર્ડ જો શિવરાત્રી મેળા બાદ બોલાવવામાં આવે તો જ તંત્ર દ્વારા સારું અને સુચારું સંચાલન સાથે મેળાનું આયોજન થઈ શકે છે અને સામાન્ય પ્રજાજનો વીઆઈપી વાહનોના ત્રાસ વગર મેળો માણી શકે. મહાશિવરાત્રી મેળા દરમિયાન એસટી દ્વારા 210 વધુ બસ મૂકવામાં આવશે, જેમાં બસ સ્ટેન્ડથી ભવનાથ સુધીનું ભાડું ₹25નું રહેશે. શુક્રવારે જૂનાગઢના જલારામ ભક્તિધામમાં 5મો પ્રાણ પ્રતિષ્ઠા પાટોત્સવ ઉજવાશે, જેની સૂચિ આ મુજબ રહેશે. શ્રી જલારામ પરિવાર ટ્રસ્ટ દ્વારા તારીખ 21/2/2025 શુક્રવારના રોજ પ્રાણ પ્રતિષ્ઠા પાટોત્સવ 5ની ઉજવણી માટે અમદાવાદના દિનેશભાઈ સોઢા ધજાના મનોરથી બન્યા છે. બપોરે નાથ એજન્સીના હરુભાઈ તન્ના દ્વારા રાજભોગ ધરાશે અને ત્યારબાદ રાજભોગ આરતી થશે. બપોરના 4 થી 5 વિવિધ મહિલા મંડળોના ભક્તિ સંગીતથી સત્સંગ હોલ ગુંજી ઉઠશે, તો ત્યારબાદ 5 થી 6 સિનિયર સિટીઝન મંડળના ટ્રસ્ટી શ્રીમતી રશ્મિબેનના દિગ્દર્શન હેઠળ રસમય સંગીત નાટિકા ભજવવામાં આવશે. ત્યારબાદ સાંજના 6 થી 9 દરમિયાન ગિરનારી ગ્રુપના નેજા હેઠળ રક્તદાન કેમ્પ યોજાશે. અંતમાં સાંજના 7 વાગ્યે દેદીપ્યમાન સંધ્યા આરતી થશે. ત્યારબાદ સમૂહ પ્રસાદ અને મહાનુભાવોનું અને દાતાઓનું સન્માન થશે. સમાજને શર્મસાર કરતી પાયલ હોસ્પિટલમાં મહિલાઓની સારવારના સીસીટીવી વાયરલ કરવાના મામલામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રથી પ્રજ્ઞેશ પાટીલ અને પ્રજ્વલ તેલીને ઉઠાવ્યા છે અને એક આરોપીની ઉત્તર પ્રદેશથી અટકાયત કરી છે. આ શિવરાત્રી મેળામાં પોલીસ સાધુ સંતોને તેના આશ્રમોમાં જઈને પાસ પૂરા પાડશે. 22 તારીખથી શરૂ થઈ રહેલા મહાશિવરાત્રીના લઘુકુંભ મેળાની તૈયારીને લઈ કલેક્ટર કચેરી ખાતે એક બેઠક મળી હતી. આ બેઠકમાં સાધુ સંતોનું એવું કહેવું હતું કે પાસ લેવા માટે અમારે પોલીસ સ્ટેશન સુધી ધક્કા ખાવા પડે છે. અમને ઓનલાઈન કરતા અને પોલીસ સ્ટેશને જતા પણ હવે ડર લાગે છે. ત્યારે ભવનાથ પોલીસે સાધુ સંતોને પાસ આશ્રમે પહોંચાડવાની ખાતરી આપી છે. રાજકોટ પાયલ હોસ્પિટલના વાયરલ વિડીયો પછી મહાકુંભમાં ગુપ્ત રીતે મહિલાઓના સ્નાન કરતા અને કપડાં બદલતી હોય તેવા વિડીયોઝ અને ફોટોઝ ટેલિગ્રામમાં ગ્રુપમાં શેર કરવાની વાત પણ સામે આવી છે. જૂનાગઢના એડવોકેટ યોગેન્દ્રસિંહ ઠાકોરને નોટરી માટેનું મળ્યું પ્રમાણપત્ર. જૂનાગઢના વર્ષો જૂના અને જાણીતા એડવોકેટ અને જૂનાગઢ બાર એસોસિએશનના ઉપપ્રમુખ યોગેન્દ્રસિંહ ઠાકોરને ભારત સરકાર દ્વારા નોટરી માટેનું પ્રમાણપત્ર મળ્યું છે. આ સર્ટિફિકેટ નવી દિલ્હી સ્થિત ડિપાર્ટમેન્ટ ઓફ લીગલ અફેર્સના સુરેન્દ્ર કુમાર દ્વારા કરવામાં આવ્યું છે. જૂનાગઢના લોક મુદ્દાઓ માટે સતત સજગ જૂનાગઢ હિત રક્ષક સમિતિએ કોર્પોરેશનની નવી બોડીને જૂનાગઢના રોડ રસ્તાનું કામ ક્યારે પૂર્ણ થશે તેનું શેડ્યુલ અને સાથે જ પ્રયાગરાજ મહાકુંભમાંની વ્યવસ્થાઓમાંથી પ્રેરણા લઈને ભવનાથમાં યોજાનાર આગામી લઘુકુંભ શિવરાત્રી મેળામાં સમાનતા અને સુરમ્યતાથી આયોજન થાય તેવી અપેક્ષા રાખીને આ બંને બાબતોના જવાબ 3 દિવસમાં આપવા માટે આગ્રહ કર્યો છે. ભવનાથમાં સ્વચ્છતા જાળવણી માટે 200 સફાઈ કર્મીઓ 3 શિફ્ટમાં કામગીરી કરશે. ભવનાથ ક્ષેત્રની સફાઈ તથા ડ્રેનેજની કામગીરી અર્થે રાઉન્ડ ધ ક્લોક 200 સફાઈ કર્મીઓ જોડાઈ અને 3 શિફ્ટમાં કામગીરી પૂર્ણ કરશે. ભવનાથ વિસ્તારના મહાનગરપાલિકા જૂનાગઢ હસ્તકના નિયત થયેલ 9 સફાઈ રૂટમાં આ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે. તાલાળા પંથકના ગ્રામીણ માર્ગો માટે જમીન સંપાદન તથા માર્ગ બનાવવા રાજ્ય સરકારે 24 કરોડ 24 લાખની ગ્રાન્ટ સાથે મંજૂરી આપી છે. સાથે જ લો બોલો એકાદ માસ પહેલા બનેલો સીસી રોડ તોડવો પડ્યો. જૂનાગઢના જોશીપરા વિસ્તારમાં આવેલ ગંગોત્રી નગર 1ની શેરીમાં લગભગ એકાદ માસ પહેલા બનેલો સીસી રોડ અત્યારે તોડવામાં આવ્યો છે. વિસ્તારમાં આવેલ એક ઘરનું પાણી ભૂંગળામાંથી ભૂગર્ભ ગટરમાં ન જતા નવો નકરો રોડ અત્યારે તોડવાની નોબત આવી ગઈ છે. એકાદ મહિના આસપાસ બનેલો આ સીસી રોડ તૂટતા સ્થાનિકો વચ્ચે લોકોમાં પણ કચકચ થઈ રહી છે. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.